નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષદ ગોહિલ એગ્રી સાયન્સમાં આપનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, અત્યારે આપણે ઊભા છીએ રાયડાના ખેતરમાં, પણ વાત કરશું ચણાની. આજે 22 ડિસેમ્બર 2020 અને જે આજે ગુજરાત સરકારના કૃષિ વિભાગે જે આંકડા જાહેર કર્યા છે એની વાત કરીએ તો જે વાવેતરના આંકડા છે એ ગઈકાલ સુધીના જાહેર થયા છે, એટલે 21 ડિસેમ્બર 2020 સુધીના. તો સરકારના આંકડા જો આપણે જોઈએ તો સરકારની જાહેરાત પ્રમાણે 21 ડિસેમ્બર સુધીમાં 42,84,000 હેક્ટરમાં ગુજરાતમાં શિયાળુ વાવેતર પૂર્ણ થયું છે. આપણો જે ગુજરાતમાં કુલ શિયાળુ વાવેતરનો જે આંકડો છે ને એ જે સરેરાશ વાવેતર વિસ્તાર છે ને એ 34 થી 35 લાખ હેક્ટર છે. એટલે આ વખતે 25% સુધી સરેરાશ વાવેતરની સરખામણીએ કુલ જે વાવેતર કુલ શિયાળુ પાકોનો વાવેતર વિસ્તાર છે ને એ 25% જેટલો વધ્યો છે અને સૌથી વધુ વધારો ચણામાં નોંધાયો છે. સરકારના આંકડાને સાચા માનીએ તો હાલની સ્થિતિએ 7,81,000 હેક્ટરમાં ચણાનું વાવેતર નોંધાયું છે. આપણા ગુજરાતનું જે સરેરાશ ચણાનું વાવેતર છે 2.5 થી 3 લાખ હેક્ટરમાં થતું હોય છે. તો આ વખતે જે ચણાનું સરેરાશ વિસ્તાર છે એના કરતાં અઢી ગણું ચણાનું વાવેતર વધ્યું છે. અને હવે હું તમને થોડી ચણાની જિલ્લાવાર માહિતી આપું તો સૌથી વધુ વધારો છે ને એ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં થઈને 5,86,400 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ વાવેતર રાજકોટ જિલ્લામાં 98,700 હેક્ટરમાં થયું છે. આ ઉપરાંત જામનગર જિલ્લામાં 87,200, જૂનાગઢ જિલ્લામાં 82,000 અને તેમજ અમરેલી અને બીજા તમને કહું દેવભૂમિ દ્વારકા એમાં પણ નોંધપાત્ર રીતે ચણાનું વાવેતર વધ્યું છે. પછી આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં ટોટલ 65,600 હેક્ટરમાં ચણાનું વાવેતર નોંધાયું છે, જેમાં મુખ્યત્વે પાટણ અને અરવલ્લી જિલ્લામાં ચણાનું વાવેતર નોંધાયું છે. હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ તેમજ મહીસાગર અને દાહોદ આ 3 જિલ્લામાં ચણાનું વાવેતર નોંધાયું છે અને ત્રણેય જિલ્લાઓનું થઈ 1 લાખ હેક્ટર જેટલું વાવેતર નોંધાયું છે. તો ખેડૂત મિત્રો, આ તો આપણે સરકારના આંકડાની વાત કરી. તમે પણ અમને જણાવી શકો છો કે આપના વિસ્તારમાં જે ચણા અને અન્ય પાકોના વાવેતરમાં શું ઉતાર ચઢાવ ગત વર્ષ કરતાં આ વખતે જોવા મળ્યો છે અને તમારા ઓપિનિયન, તમારા મતના આધારે જ એક સાચો જે અંદાજ છે એ વાવેતરનો લગાવી શકાય. તો ખેડૂત મિત્રો, અત્યારે બસ આટલું જ. ફરી ક્યારેક જોડાશું નવા વિષય સાથે અને નવી માહિતી સાથે. જોડાયેલા રહેજો એગ્રી સાયન્સ સાથે. એગ્રી સાયન્સની યુટ્યુબ ચેનલ છે, એગ્રી સાયન્સનું ફેસબુક પેજ છે અને ગૂગલ પ્લે સ્ટોરમાં એગ્રી સાયન્સ કૃષિ કરીને આપણી એપ્લિકેશન છે. જય કિસાન. ખેતીની આધુનિક માહિતી અને કૃષિ બજાર ભાવના લાઈવ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી આપના મોબાઈલમાં ડાઉનલોડ કરો એગ્રી સાયન્સ કૃષિ માહિતી એપ.